નવસારી શહેરમાં અનરાધાર વરસાદના પગલે નવસારી શહેર સંપર્ક વિહોણું બની ગયું। શહેરના પ્રવેશવાના તમામ માર્ગો બંધ થઈ ચૂક્યા છે। શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ જેમાં મરોલી નવસારી, બારડોલી નવસારી, ગણદેવી નવસારી અને ગ્રીડ નવસારીના રસ્તાઓ બંધ થતા જનજીવન જાણે કે થંભી ગયું છે। એક તરફ પૂર્ણા નદીનું પૂર પ્રવેશી રહ્યું છે અને બીજી તરફ ધોધમાર વરસાદના કારણે શહેરના રસ્તા ઉપર જળભરાવની સ્થિતિએ નવસારી શહેરને થંભાવી દીધું છે। શહેરની 2 લાખની વસ્તી સીધી રીતે પ્રભાવિત થઈ રહી છે। શહેરના માથે બેવડી ઘાત સર્જાઈ ગઈ છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ છે, જેમાં નવસારી મહાનગરપાલિકા અને ખાસ કરીને નવસારી શહેર જાણે સમગ્ર જે કંઈક દુનિયાથી વિખૂટું પડી ગયું હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। ખાસ કરીને નવસારી શહેરમાં આવન જાવન માટેના તમામ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। નવસારી શહેરના મુખ્ય માર્ગો જેમાં સ્ટેટ હાઈવેથી માંડીને જિલ્લા પંચાયતના અલગ અલગ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। નવસારી શહેરની 2 લાખની વસ્તી પ્રભાવિત થઈ છે। ખાસ કરીને નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે રીતે વોટર લોગિંગની સ્થિતિ નિર્માણ થઈ છે, વોટર લોગિંગના કારણે શહેરની સમસ્યા વધી છે અને એની સાથે નવસારી શહેરમાં જે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે એની સાથે સાથે નવસારીની પૂર્ણા નદીમાં પણ જળસ્તરમાં વધારો થયો છે, જેને લઈને તંત્ર દ્વારા 45 જેટલી ટીમો બનાવવામાં આવી છે। નવસારી શહેરની અંદર અને બહાર આવવા જવા માટેના તમામ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે। ખાસ કરીને 2 સ્ટેટ હાઈવે અને 50થી વધુ રસ્તાઓ નવસારી શહેરના બંધ થયા છે, જેને લઈને સમસ્યામાં વધારો થયો છે। નવસારી મહાનગરપાલિકા દ્વારા જે કંઈક લોકોને કોઈ સમસ્યા ન નડે એને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી છે, પરંતુ કુદરતની સામે પામાર સાબિત થાય તે પ્રકારના સંજોગો ઊભા થયા છે। સ્થળાંતરિત કરવા માટેના પણ સંજોગો ઊભા થયા છે। સ્થળાંતર કરવા માટેના અલગ અલગ વિસ્તારોની જે કંઈક આઈડેન્ટિફિકેશન કરવામાં આવી રહ્યું છે। જિલ્લાની અલગ અલગ જે કંઈક વહીવટી અધિકારીઓ છે એવો સંપર્કમાં રહીને નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેરા નદીઓની જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે એના પર નજર રાખી રહ્યા છે। નવસારી શહેરમાં એક તરફ પૂર અને બીજી તરફ રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે જે ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે, નવસારી શહેર સંપર્ક વિહોણું બનતા લોકોનું જનજીવન અને ખાસ કરીને લોકોની સમસ્યામાં વધારો થયો છે। નિલેશ ગામિત, TV9 નવસારી। અને હવે સમાચાર